ગુસ્સો એ જ વ્યક્તિ પર આવે છે કે જેના પ્રત્યે લાગણી છે. તમારા મા બાપને, તમારા શિક્ષકને લાગણી છે કે મારો દીકરો કે મારો વિદ્યાર્થી કે દીકરી આગળ એનું કેરિયર બનાવે, અને એટલા માટે એ લોકો ગુસ્સે થતા હોય છે. રસ્તા ચાલતા લોકો પર કદી કોઈ ગુસ્સે નથી થતું દીકરાઓ, કોઈ નથી થતું. થાય છે એમ કહો મને? થાય છે? કોઈ ગાંડો ગણી નાખે એને, કોઈ નથી થતું. એટલે સોચ બદલી નાખજો બેટા. અને આજે જો તમારી મમ્મી જોડે, પપ્પા જોડે કે કોઈની જોડે અણબનાવ થયો હોય તો કહીને સોરી કહી દેજો. આ મગજનો કચરો કાઢી નાખજો દીકરાઓ. આ કચરો છે બેટા, તમને વાંચવામાં તકલીફ ઊભી કરશે. તમારા કોઈ મિત્ર જોડે કઈ અણબનાવ બન્યો હોય અને તમારા મા બાપ જોડે કશું થયું હોય તો ઘરે જઈને કહી દેજો, મમ્મી સોરી, પ્લીઝ સોરી મમ્મી, હું મારા માટે કરું છું. આ સોરી કહેવા પાછળનું કારણ એ છે કે મારા માઇન્ડમાં કચરો છે, હું ડિસ્ટર્બ છું મમ્મી, મને માફ કરી દે. સમજ પડે છે દીકરાઓ કહી રહ્યો છે? અને આ માઇન્ડ શાંત હોવું જરૂરી છે. અને જેનું માઇન્ડ શાંત છે એ ખુશીથી હસી શકે છે, ખુશ રહી શકે છે, ચહેરા પર હાસ્ય હોઈ શકે છે. અને કહી દઉં તમને કે તમારા ચહેરા પર હાસ્ય ત્યારે જ હોય છે કે જ્યારે તમે ખુશ હો છો, ખુશ હો છો. અને જ્યારે જ્યારે તમે ખુશ હો છો ત્યારે બીજાને તમે ગમો છો દીકરાઓ, બીજાને ગમો છો. તમે ખુશ નથી હોતા, તમારાથી લોકો દૂર ભાગે છે. તમારા ચહેરા પર એ સ્મિત હોવું જોઈએ. અને એ સ્મિત ત્યારે જ આવે છે જ્યારે તમે માઇન્ડને શાંત રાખતા તમને આવડતું હોવું જોઈએ.